ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तो पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ અધ્યાય 7મો એટલે શ્લોક નંબર 5 છે કરવાનો છે. अपरेयमितस्वन्यां प्रकृतिं विद्धि मे परां जीवभूतं महाबाहो ययेदं धार्यते जगत्. કોઈને એવી હતી પ્રશ્ન હતો, વિનંતી કે સૃષ્ટિ પ્રક્રિયા ગયા વખતે મેં કીધી હતી ને, તો એમ કે થોડુંક બધાને હજી આમ બીજી વાર એમ કે એમાં થોડું જાણવું હતું. વિવર્ત ઉપાદાન કારણ અને અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, ખાસ તો વિવર્ત કોઈને સમજવું હતું એટલે પ્રશ્ન હતો. તો હું અત્યારે પ્રશ્ન નથી લેતી કારણ કે આના પછીના શ્લોકમાં એ આવશે થોડુંક વધારે ડિટેલમાં, એટલે એ પાછી સૃષ્ટિ પ્રક્રિયા એના પછીના જેનો બી પ્રશ્ન છે ત્યારે હું લઈ જઈશ. સૃષ્ટિ પ્રક્રિયા છઠ્ઠા શ્લોકમાં લગભગ આવે છે. એક મિનિટ, એટલે અત્યારે નથી લેતી. 5મો શ્લોક એસ જ બહુ જ નાનકડો છે. આ છઠ્ઠામાં આવશે સૃષ્ટિ પ્રક્રિયા. એટલે કોઈકને વિવર્ત ઉપાદાન કારણ નહોતું સમજાતું, એટલે હમણાં હું રિપીટ નથી કરતી, પછી લઈ લઈશ. ભગવાન અહીંયા સૃષ્ટિ પ્રક્રિયાનું જે કારણ, જે બે પ્રકૃતિ છે એની વાત કરે છે. કે છે ઇયમ અપરાતુ ઇતઃ અન્ય મે પ્રકૃતિમ પરામ. કે છે કે મારી, હે અર્જુન, આ એક અપરા પ્રકૃતિ છે, પરંતુ એનાથી અન્ય બીજી પરા પ્રકૃતિ છે. ભગવાન આખી સૃષ્ટિનું સર્જન આ બે અપરા અને પરા પ્રકૃતિથી કરે છે. એટલે કે છે, હે અર્જુન, આ મારી એક અપરા, યમ અપરા, પછી કે છે તું ઇતઃ અન્યામ પ્રકૃતિમ પરામ, બીજી મારી પરા પ્રકૃતિ છે. એટલે પછી આગળ કે છે જીવભૂતામ વિદ્ધિ મહાબાહો યયા ઇદમ ધાર્યતે જગત. એ પરા પ્રકૃતિ જે છે એ ચૈતન્ય સ્વરૂપ છે, અને યયા ઇદમ જગતમ ધાર્યતે, એનાથી આખું જગત હું ધારણ કરું છું. મારી આ બે પ્રકૃતિ છે, એક પરા અને એક અપરા. પરા પ્રકૃતિ ચૈતન્ય રૂપ છે, અને અપરા પ્રકૃતિ પરા પ્રકૃતિ જે છે એ ચૈતન્ય રૂપ છે, અને જેનાથી તો કે આખું જગત મેં ધારણ કરેલું છે. એટલે ટૂંકમાં જે આપણને પ્રશ્ન થતો હોય કે ભગવાને સર્જન શેનાથી કર્યું, તો કે મારી આ બે પ્રકૃતિ વડે મેં આખું જગતનું સર્જન કર્યું છે, પરા અને અપરા પ્રકૃતિ. પછી બંને પ્રકૃતિનો પરિચય આપે છે કે પરા પ્રકૃતિ જે છે એ ભગવાનના સ્વરૂપભૂત છે, ચૈતન્યભૂત છે. પરા પ્રકૃતિ જે છે એ તો કે વિશુદ્ધ છે, એ ફ્રી ફ્રોમ માયા, માયાથી બદ્ધ નથી. પરા પ્રકૃતિ ચૈતન્ય સ્વરૂપ છે. અને આગળ આદિ શંકરાચાર્યજી ભાષ્યમાં કે છે મમ આત્મભૂતામ,
એટલે જસ્ટ એનો તરત સમજાઈ જાય એટલે ભાષ્ય વાંચું છું. પેલા ભાષ્યમાં અપરાની વાત કરે છે. અપરા એટલે શું? તો કે ન પરા, નિકૃષ્ટા, અશુદ્ધા, અનર્થકારી, સંસાર બંધનાત્મિકા ઇયમ. એટલે એ માયા રૂપ છે. બધા જીવોને તો કે જગતમાં બાંધનાર છે. સર્વ દુઃખો રૂપ અનર્થકારી છે, અશુદ્ધ છે, નિકૃષ્ટ છે, એવી મારી અપર પ્રકૃતિ છે. અપરા, ન પરા, નિકૃષ્ટા, અશુદ્ધા, અનર્થકારી, સંસાર બંધનાત્મિકા ઇયમ. પછી હવે પરાની આદિ શંકરાચાર્યજી વ્યાખ્યા આપે છે. ઈતઃ અસ્યા યથોક્તાયાહ તુ અન્યામ. આગળ કીધું એનાથી અન્ય છે. કેવી છે? તો કે પેલી અશુદ્ધા છે, તો અહીંયા કે છે વિશુદ્ધામ પ્રકૃતિમ મમ આત્મભૂતામ. મારા સ્વરૂપભૂત છે. મમ આત્મભૂતામ વિદ્ધિ મે પરા પ્રકૃષ્ટા જીવભૂતામ ક્ષેત્રજ્ઞ લક્ષણામ. ક્ષેત્રજ્ઞ રૂપે છે. ઓલું પેલું ક્ષેત્ર, આ ક્ષેત્રજ્ઞ રૂપે છે. ક્ષેત્રજ્ઞ લક્ષણામ પ્રાણ ધારણ નિમિત્ત ભૂતામ હે મહાબાહો યયા પ્રકૃત્યા ઇદમ ધાર્યતે જગત અંતઃ પ્રવિષ્ટયા. પરા પ્રકૃતિ જે છે એ કે છે વિશુદ્ધ છે, ઉત્કૃષ્ટ છે, સૌથી શ્રેષ્ઠ છે. અને આ પ્રકૃતિ જે છે એ બંધનમાંથી મુક્ત કરાવનાર છે, પેલી બાંધનાર છે અપરા પ્રકૃતિ. અને પાછી કેવી છે? તો કે યયા પ્રકૃત્યા ઇદમ ધાર્યતે જગત. આ પ્રકૃતિ વડે, પરા પ્રકૃતિ વડે ભગવાન તો કે સમગ્ર જગતને ભગવાને ધારણ કર્યું છે. સમગ્ર જગતના કારણરૂપ પરા પ્રકૃતિ છે, ઉત્કૃષ્ટ છે. અને મમ આત્મભૂતા એવી આ મારી પરા પ્રકૃતિ છે. પરા પ્રકૃતિ જે છે એ વિકારી છે, અનર્થકારી છે. એ તો કે સંસારના બધા દુઃખનું કારણ છે, એવી મારી અપરા પ્રકૃતિ છે. અને સર્જન કેવી રીતે કરે છે? તો કે નેચરલી એ બંને પ્રકૃતિને સાથે રાખીને ભગવાન આ સૃષ્ટિનું સર્જન કરે છે. એટલે 5મા શ્લોકમાં ખાલી આટલું જ ભગવાનનું કહેવાનું છે. બે પ્રકૃતિ વિશે જસ્ટ ઇન્ટ્રોડક્શન આપે છે કે આ પ્રકૃતિ જે છે એનાથી તો કે હું આખા જગતને ધારણ કરું છું. પરા પ્રકૃતિ જે છે અધિષ્ઠાન રૂપ છે, જેનાથી હું જગતને ધારણ કરું છું. અને બંને પ્રકૃતિ તદ્દન એકબીજાથી વિરુદ્ધ છે. બંને એકબીજાથી સાવ એનું એક સ્વભાવભૂત છે, એક સ્વરૂપભૂત છે. એક ભગવાનનું સ્વરૂપ છે, ચૈતન્ય રૂપ છે. અને જેનાથી યયા અંતઃ પ્રકૃષ્ટય, જેનાથી તો કે સર્વ જીવોમાં ચૈતન્ય રૂપે ભગવાન જાણે કે પરોવાયેલા છે. એટલે એ જીવ આત્મભૂતા મારી પ્રકૃતિ છે. અને એ બંને પ્રકૃતિ વડે તો કે હું જગતનું સર્જન કરું છું. અને કેવી રીતે સર્જન કરું છું એ હવે ભગવાન 6ઠ્ઠા શ્લોકમાં આખી સર્જન પ્રક્રિયા થોડી ઇલાબરેટ કહે છે, કેવી રીતે કરે છે. એતદ્યોનીનિ ભૂતાની સર્વાણીત્યુપધારય અહં કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ પ્રલયસ્તથા. એ છે સર્વાણી ભૂતાની એતદ્યોનીનિ ઇતિ ઉપધારય અહં કૃષ્ણસ્ય જગતઃ પ્રભવઃ તથા પ્રલયઃ. કે છે સર્વાણી ભૂતાની, બધા ભૂતોની જન્મદાત્રી, બધા ભૂતોને ઉત્પન્ન કરનારી કોઈ શક્તિ હોય, જન્મદાત્રી કોઈ શક્તિ હોય, તો કે આ બે પ્રકૃતિ એનું કારણ છે, પરા અને અપરા પ્રકૃતિ. એક મારા સ્વરૂપભૂત છે, એક આત્મભૂત છે, અને બીજી નિકૃષ્ટ છે, માયા રૂપ છે. આ બંને જે છે સર્વાણી ભૂતાની એતદ્યોનીની
ઇતિ ઉપધારય, બધા જ ભૂતોનું જન્મોનું કારણ આ બે પરા અપરા પ્રકૃતિ જ છે. અને તમે કોણ છો? તો કે અહમ કૃષ્ણસ્ય જગત, સમગ્ર જગતનું ઉત્પત્તિ પ્રભવ તથા પ્રલય, ઉત્પત્તિ અને પ્રલય કારણ હું છું. આ બે પ્રકૃતિ, પરા અને અપરા પ્રકૃતિ, બધા જ સર્વજીવોની જન્મદાત્રી છે, માતા છે, પરા અપરા. અને ભગવાન કહે છે હું જ સંપૂર્ણ જગતની ઉત્પત્તિ અને લયનું કારણ છું. એટલે ભગવાન સૌથી પહેલી વાત કરે છે, પહેલું તો કે આ બે પ્રકૃતિ જે છે એ સર્વનું કારણ છે. તો સર્વ એટલે શું? શું ભગવાને શું બનાવ્યું આ બે પ્રકૃતિ વડે? તો કે સર્વ શબ્દમાં બધું જ આવી જાય, એકો એક વસ્તુ. સર્વ શબ્દમાં તમે એમ કહો કે જે કાંઈ જડ છે, જે કાંઈ ચેતન છે, જેટલા બી લોક છે, 7 ઉર્ધ્વ લોક છે, 7 અધો લોક છે. લાઈક 7 ઉર્ધ્વ લોક જે 7 અપ લોક છે, ભૂ ભુવઃ સુવઃ મહઃ જનઃ તપઃ સત્યમ, આ 7 ઉર્ધ્વ લોક છે. પછી એવા 7 અધો લોક છે, 7 ડાઉન. એ કયા છે? તો કે અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ. આ 7 અધો લોક છે. અતલ, વિતલ, સુતલ, તલાતલ, મહાતલ, રસાતલ, પાતાલ. આપણને ખાલી અધોલોકમાં પાતાળ લોક એટલી જ કદાચ ખબર હોય, પણ આટલા 7 આવા અધો લોક પણ છે, ડાઉન આવા લોક પણ છે, અને 7 ઉર્ધ્વ લોક પણ છે. એટલે ચતુર્દશ ભુવન, પછી એમાં રહેતા બધા જીવો, પછી જે કાંઈ એમ કહે ને કે બધા જ ક્રીચર, આકાશથી માંડીને પૃથ્વી સુધી, પાતાળ સુધી, બધા લોક, બધા પરિબળો, બધા જીવો, બધું મળીને જે કહેવાય એનું નામ સર્વ. ભગવાન એમ કે સર્વની ઉત્પત્તિ માટે આ બે યોની જન્મદાત્રી છે. તો સર્વ એટલે આ બધું. અને આ બે પ્રકૃતિ જે છે એ કોની છે? તો ભગવાન કે મારી પ્રકૃતિ છે. પરા પ્રકૃતિ બી મારી છે, અપરા પ્રકૃતિ બી મારી છે. પરા પ્રકૃતિ જે છે એ ક્ષેત્રજ્ઞ રૂપ છે, અપરા પ્રકૃતિ ઉપાધિ રૂપ છે. અને બંને પરા અને અપરા પ્રકૃતિ તો કે પ્રભવ પ્રલય કારણ, એ સમગ્ર સૃષ્ટિની પ્રભવ એટલે એની ઉત્પત્તિનું બી કારણ, પ્રલય એટલે લયનું બી કારણ. એટલે કે છે ભાષ્યમાં પ્રકૃતિ દ્વય દ્વારેણ અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ ઇત્યર્થ. ભગવાન અહીંયા જે કાંઈ છે, સર્વ જે કાંઈ છે, ચતુર્દશ ભુવન, એમાં રહેતા જીવો, એ પરિસ્થિતિ, એ ઘટના, એ નિયતિરૂપ, એ જે કાંઈ છે એ બધાનું ભગવાન પ્રભવ અને પ્રલયનું કારણ પ્રકૃતિ દ્વય દ્વારે. એ જે આખું કરે છે પ્રકૃતિ દ્વય, કઈ પ્રકૃતિ? તો કે મારી બે પ્રકૃતિ, પરા અને અપરા દ્વારા હું બધું જ સર્જું બી છું, સર્જન બી કરું છું, લય બી કરું છું. પછી એમાં સ્થિતિ બી આવી ગઈ. જ્યારે ખાલી સર્જન ને લય કરે એટલે સૃષ્ટિ સ્થિતિ લયનું હું કારણ છું. અને એટલે અહીંયા આગળ આપણે થોડું પાછું જોઈ શકાય છે, પ્રશ્ન કોઈ પૂછ્યો છે તો સર્જન પ્રક્રિયા થોડીક કાલ કરતા, આની પહેલાના સેશન કરતા જરાક હું તમને વધારે વિસ્તૃત લઈ લઉં. કે સૌથી પહેલું તો એનો આપણે સૃષ્ટિમાં નજર કરીએ ને, કે આખી સૃષ્ટિ આઈધર ઇન્ડિવિજ્યુઅલ ઓર ટોટલ, વ્યષ્ટિ ઓર સમષ્ટિ ઉપર તમે નજર કરો તો ખાલી પહેલા એટલું જોવાનું છે કે કેવા પ્રકારનું સર્જન છે.
ખાલી આપણે ઇન્ડિવિજ્યુઅલ લેવલ, વ્યષ્ટિ લેવલ તમે જો તો તમને ખ્યાલ આવે કે ઓકે, સર્જન જે છે મારું મનુષ્યનું શરીરનું સર્જન છે, તો એમાં એક કઈ વસ્તુ એવી નથી કે એનું કઈ કારણ ન હોય, એની કોઈ ઉપયોગિતા ન હોય, એમ જ હોય, એવું કાંઈ નથી આખા સમગ્ર શરીરમાં. પછી એવું પણ નથી કે એ રેન્ડમ છે, રેન્ડમ કોઈ લોજિક વગર એમ જ હોય, રેન્ડમ, બસ એમ આમ જ આવી ગયું. બધા જ અંગો યથાસ્થાને છે, બધા જ અંગોનું, બધી જ જે કાંઈ અંદર ભગવાને સિસ્ટમ કરી છે, બધી સિસ્ટમ બધું પ્રિસાઇઝલી કામ કરે છે, ચોક્કસ નિયમો મુજબ કામ કરે છે. એક દિવસ આમ કરે, બીજે દિવસે આમ કામ કરે એવું નથી, એક સિસ્ટમ છે અંદર. તો એ તમે હાર્ટની પ્રક્રિયા કયો, કિડનીની પ્રક્રિયા કયો, કાનની સાંભળવાની પ્રક્રિયા કયો, બધું જ તમે જો કે વ્યક્તિ જે છે એ જમે પછી ડાયજેસ્ટિવ સિસ્ટમની આખી પ્રક્રિયા જો, તો બધી જ વસ્તુ એક ચોક્કસ નિયમોને અનુસરે છે. એક દિવસ એમ કે કિડની છે એનું કામ કરે ને બીજે દિવસે ડાયજેસ્ટિવ સિસ્ટમ કિડનીનું કામ, કિડની છે ડાયજેસ્ટિવ સિસ્ટમનું કામ કરે. એવું કોઈ અંધાધૂંધી કે અવ્યવસ્થા કે રેન્ડમ નથી. બધું ચોક્કસ નિયમો અને પ્રિસાઇઝલી ચાલે છે, ચોક્કસ રીતે ચાલે છે, નિયમબદ્ધતાથી ચાલે છે. ખાલી તમે એમ કે હાઇપોથેટિકલી એવું વિચારો ને કે એક ઓર્ગન જે છે એનું સ્થાન પણ ભગવાન એકની જગ્યાએ બીજું જગ્યાએ મૂકે ને તો બી બહુ બધી પારાવાર મુશ્કેલી થાય. ખાલી પૂજ્ય સ્વામીજી એવું આમ ફની એક્ઝામ્પલ આપે કે માની લ્યો કે વધારે નહીં એમ કે આ નાક છે ને એ અહીંયાની બદલે અહીંયા મૂકી દીધું હોય તો એ ખાલી પછી એટલું બધું એની કલ્પના શક્તિ એટલી સતેજ હતી ને, એટલે એ એની હાથમાં પેલો કોફીનો કપ લઈને એમ કે ગરમ ગરમ કોફી છે એ અહીંયાની બદલે હવે આમ છેક ઉપર લઈ જવાની એવરી ટાઈમ. તો વિચાર કરો કે એ કેટલી અસુવિધા વાળું થાય, કેટલું બધું કદાચ એમ કે એવરી ટાઈમ કદાચ ઢોળાય તો આખો ફેસમાં બધું ગરમ કોઈ બી પ્રવાહી આવી શકે. કે કાન જે છે અહીંની બદલે કાનને કંઈક બીજા સ્થાને તમે એમ કે કલ્પના કરો કે બીજું કયું સ્થાન મૂકી શકાય. એટલે ભગવાને જે બી વસ્તુ મૂકી છે યથાસ્થાને, પછી એક ચોક્કસ નિયમોપૂર્વક અને પ્રિસાઇઝલી બધી વસ્તુ ચોક્કસ રીતે મૂકેલી છે. અને બધા એક જ સમાન નિયમોને અનુસરે છે. એટલે મેડિકલ સાયન્સ નામની ફેકલ્ટી છે, બધા જ હૃદય એક જ સરખી રીતે કામ કરે છે. તો કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા નથી, બધું પ્રિસાઇઝ છે, ગણતરીપૂર્વકનું છે. એ તમને ઇન્ડિવિજ્યુઅલમાં દેખાય. પછી ટોટલમાં તમે જો તો એમ કે પૃથ્વી જે છે એ સૂર્યને ફરતે ફર્યા કરે, પછી પોતાની ધરીમાં બી અમુક એંગલે ફર્યા કરે, એક અમુક એંગલ રાખીને ફરે. તો એમાં બી કોઈ રેન્ડમ નથી. એટલે દિવસ રાત થાય, એટલે ઋતુઓ થાય, એટલે એનો બીજા બધા ગ્રહોની ગતિ, પૃથ્વીની ગતિ, ચંદ્રની ગતિ, અને જે બી અવકાશીય પદાર્થો જે આપણને ખબર હોય ન ખબર હોય તો બધું નિયમબદ્ધ રીતે ચાલે છે. એ ચાહે ટોટલની વાત હોય ચાહે ઇન્ડિવિજ્યુઅલની વાત હોય. એટલે સર્જન કેવી રીતે થઈ આપણે હજી જોયું નથી, પણ ખાલી સર્જનને જોતા એટલી તો ખબર પડે કે કઈ રેન્ડમ નથી, એમનેમ આવી ગયું નથી, એમાં એક ચોક્કસ નિયમબદ્ધતા છે, વ્યવસ્થા છે. તો જ્યારે આવી નિયમબદ્ધતા અને વ્યવસ્થા હોય તો એ એમનેમ ના આવેલું હોય. એટલે આપણને ખબર પડે કે કોઈ પણ સર્જન પહેલા સર્જનનું જ્ઞાન હોવું જરૂરી છે. જેવી વસ્તુ એવું જ્ઞાન કે વ્યક્તિને સિમ્પલ રસોઈ બનેલી તમે જુઓ તો તમને ખબર પડે કે ગૃહિણીને રસોઈ બનાવવાનું જ્ઞાન છે એટલે રસોઈ બની.
મકાનને જોતા ખબર પડે કે એને મકાન બનાવવાનું જ્ઞાન હશે. એટલે કોઈ પણ સર્જન હોય તો એની પૂર્વે હંમેશા જ્ઞાન હોય પછી જ સર્જન આવે. અને એ જ્ઞાન એના મનમાં હોય પછી સ્થૂળ રીતે મકાન રૂપે, સ્થૂળ રીતે રસોઈ રૂપે જ્ઞાન આવે. પણ હંમેશા સર્જન પૂર્વે જ્ઞાન જરૂરી છે. સિમ્પલ ચા બી બનાવો તો ચાના સર્જન પહેલા બી ચા બનાવવાનું જ્ઞાન જે તે વ્યક્તિના માઇન્ડમાં હોય ત્યારે ચા બને. એ એક બીજો મુદ્દો. પછી ત્રીજો મુદ્દો મને કેવું છે કે જે વ્યક્તિને જેનું પણ સર્જન કરવું હોય એને એનું જ્ઞાન તો જોઈએ જ, સાથે સાથે એ વસ્તુ બનાવવાની એની પાસે શક્તિ પણ જોઈએ. એમ કે ગૃહિણીને રસોઈ બનાવતા પહેલા રસોઈ બનાવવાનું જ્ઞાન બી જોઈએ અને રસોઈ બનાવવાની એની પાસે શક્તિ બી જોઈએ. ધારો કે આપણે ઘડો એક છે, ઘડાની વાત કરીએ તો ઘડો બનાવવા માટે ઘડા બનાવવાનું જ્ઞાન બી જોઈએ અને ઘડા બનાવવાની શક્તિ પણ જોઈએ. એટલે આપણે આવી નાનકડી એક વ્યુત્પત્તિ આપી શકીએ, યો યત કરતા યતજ્ઞઃ યો યત કરતા તત શક્તિમાન. જે વ્યક્તિને જે વસ્તુ બનાવવી હોય એ વસ્તુ બનાવવાનું પ્રાયર પહેલા એની પહેલા જ્ઞાન પણ જોશે અને શક્તિ પણ જોશે. યો યત કરતા સહ તતજ્ઞઃ યો યત કરતા તત શક્તિમાન. એટલે ધારો કે હું એની યો યત કરતાની જગ્યાએ હું એવું કહું કે ઘટસ્ય કરતા ઘટજ્ઞઃ ઘટસ્ય કરતા ઘટ શક્તિમાન. પછી એટલે ઘડા બનાવનારને ઘડા બનાવવાનું જ્ઞાન હોય તો એને ઘટજ્ઞ કહેવાય, અને ઘડો બનાવવાની શક્તિ છે એટલે ઘટ શક્તિમાન આપણે કહીએ. સો ઘટસ્ય કરતા ઘટજ્ઞઃ ઘટ શક્તિમાન. પટસ્ય કરતા પટજ્ઞઃ પટ શક્તિમાન. મઠસ્ય કરતા મઠજ્ઞઃ મઠ શક્તિમાન. મઠ એટલે હોલ, લેક્ચર હોલ. તો મઠ કે એવો પ્રસાદ બનાવનારને એ બનાવવાનું જ્ઞાન હશે ને બનાવવાની શક્તિ હશે. એ જ વ્યુત્પત્તિને એ જ લોજિકને આગળ લઈ જઈએ. ઘટસ્ય કરતા ઘટજ્ઞઃ ઘટ શક્તિમાન, પટસ્ય કરતા પટજ્ઞઃ પટ શક્તિમાન, મઠસ્ય કરતા મઠજ્ઞઃ મઠ શક્તિમાન, સર્વસ્ય કરતા તો કે સર્વજ્ઞઃ સર્વશક્તિમાન. એટલે ભગવાન છે એ કોણ છે તો કે એની પાસે સૃષ્ટિ બનાવતા પહેલા સમગ્ર સૃષ્ટિનું જ્ઞાન છે, તે સર્વસ્વ કરતા સર્વશક્તિમાન જ્ઞાન પણ છે અને એને સર્વશક્તિમાન પણ છે. એટલે ભગવાન કોણ છે કે સર્વજ્ઞ સર્વશક્તિમાન આપણે એમ કહીએ. અને બધા કહેતા, આપણે નહીં, કે વેદાંત ભણનારા બીજા બધા અહીંયા સુધી આવું કહેતા હોય કે ભગવાન છે તો સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. તમને આટલી વધારે જ્ઞાન થયું એ સર્વજ્ઞપણું એટલા માટે જરૂરી છે કે કોઈ પણ સર્જન પહેલા જ્ઞાન ન હોય તો સર્જન ન થાય. લાઈક કે હું હમણાં કોઈને કહેતી હતી, અહીંયા આગળ પેલો 1 year કોર્સ ચાલે છે ને, રેસિડેન્શિયલ કોર્સ. સ્વામીજી અમેરિકા ગયા છે તો અહીંયા સ્ટુડન્ટ છે. તો આમ અમને એવું હતું કે એ લોકોને ભોજન હોય ને તો કે લંચમાં આપણે સિમ્પલ આપીએ, દાળ ભાત શાક રોટલી, પણ મને આમ એવું હતું કે સાંજે એ લોકોને આમ રોજ રોજ શું ખીચડી ખવડાવી, એટલે જુદું જુદું કરવાનું કહું ને. એટલે હમણાં આઈ વોઝ ટેલિંગ ટુ સમવન કે એક આપણે 2 દિવસ પહેલા ઈડલી સંભાર ને ચટણી કરીએ અને કર્ડ રાઈસ કરીએ. મેં કીધું ના, કર્ડ રાઈસ નથી કરવા, લેમન રાઈસ કરો. તો મને કે કાં? મેં કીધું
પછી બધો કર્ડનો હિસાબ છે એ વિખાઈ જશે. એ લોકોને બીજે દિવસે બટર મિલ્ક આપ્યું ને તો બધો હિસાબ વિખાઈ જાય, એ રહેવા દો, બધું લેમન રાઈસ કરો. તો જેટલાને પૂછ્યું તો એટલે મેં કીધું અમને કોઈમ્બતુર આશ્રમમાં બહુ ફાઇન લેમન રાઈસ કરતા હતા. મેં કીધું મને એવા જ લેમન રાઈસ કરતું બધાને. બધાય ના પાડતી હતી, અરે માતાજી લેમન રાઈસ તો અમે કરતા જ નથી, આવડતા જ નથી. આશ્રમમાંથી આપણે કોઈમ્બતુર આશ્રમ બહુ જ ફાઇન બનાવતા. મેં કીધું ન આવડતા હોય તો એટલે કે લેમન રાઈસ બનાવવા જ, પણ લેમન રાઈસ બનાવવાનું જ્ઞાન ન હોય તો એવી એક્સપર્ટ ગૃહિણી છે એ બી મને કે પણ નથી આવડતું. મેં કીધું તો હવે ન આવડતું હોય તો આપણે આ જે છે સોશિયલ મીડિયા જે છે ખાલી શોપિંગ માટે થોડું જ મીડિયું. સંજીવ કપૂર, તરલા દુલાલ, જેની રેસીપી હોય એ બધી સ્ટડી કરો, પછી તમારી ઘરે પ્રયોગ કરો, પછી આશ્રમમાં આવીને કરો. પછી એક બે જણે સ્ટડી કરીને એકદમ કોઈમ્બતુર જેવા જ એકદમ, એટલે લાઈક તામિલનાડુનો ઓથેન્ટિક સ્વાદ વાળા કોઈ બનાવી દીધા લેમન રાઈસ એમ. એટલે મેં કીધું ઈડલી સંભાર ચટણી છે એ આમ થાળી ખાલી લાગે ને, સાઈડમાં લેમન રાઈસ જોઈએ છે. એટલે ગમે તેટલું કેટલાય વર્ષથી રસોઈ કરતી હોય પણ હું પાછું એવું કંઈક એ લોકોને કહું તો એમ કે એ નથી ખબર હોય, કોઈ દિવસ બનાવ્યા નથી તો જ્ઞાન નથી. એને લેમન રાઈસ બનાવવા છે પણ લેમન રાઈસ બનાવવાનું પૂર્વે જ્ઞાન જોઈએ. પછી જ્ઞાન ન હોય તો એ ભલે યુટ્યુબમાંથી ઉછીનું લે, પણ જ્ઞાન તો જોશે જ. એની પહેલા ભલે ને છેલ્લા 25 યર્સથી ગૃહિણી છે, રોજે રાઈસ બનાવતી હોય કે કર્ડ રાઈસ બનાવતી હોય, પણ આ ચોક્કસ આઈટમ લેમન રાઈસનું એને જ્ઞાન નથી તો એ બનાવી શકે નહીં. એટલે કોઈ બી સર્જન, દુનિયાનું કોઈ બી સર્જન, નાનામાં નાનું આવું લેમન રાઈસ બનાવવાનું સર્જન હોય કે કાંઈ બી હોય, પણ સર્જન પૂર્વે જ્ઞાન કોઈને હોય જ. અને હું એને લેમન રાઈસ બનાવવાનું કહું કે અહીંયા 35-35 જણ છો તમારે, એટલા જણના લેમન રાઈસ મસ્ત બનાવજો. પણ પછી એને તાવ આવી ગયો હોય કે એને એકદમ પેટમાં દુખતું હોય તો એ ક્યાંથી કરી શકે? એકદમ એને બનાવવાની ઈચ્છા હોય ને એકદમ સરસ સંજીવ કપૂરની કે કોઈની રેસીપી મસ્ત જોઈ લીધી હોય, પણ એને ઘરેથી આવવા નીકળે ત્યાં એને એકદમ જ ગીડીનેસ ફીલ થાય કે એકદમ જ એને હેડેક શરૂ થઈ જાય. તો શક્તિ નથી તો બી નહીં કરી શકે, જ્ઞાન નથી તો બી નહીં કરી શકે. એટલે તમને આટલી એકદમ પાક્કું થઈ ગયું કે ભાઈ કોઈ બી સર્જન પૂર્વે જ્ઞાન મસ્ત છે, શક્તિ પણ મસ્ત છે. એ બંને હોય તો અને તો જ સર્જન થાય. એટલે ભગવાનને બધાનું સર્જન કરવાનું છે, એટલે એ સર્વજ્ઞ જ હોય. અને આટલું બધું સર્જન કરવું છે તો એ સર્વશક્તિમાન હોય તો જ કરી શકે. એટલે હવે ભગવાન એટલે કોણ? તો આટલી ઓળખ પાકી થઈ ગઈ, જે સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. હવે એના પછીનો પોઈન્ટ જે મેં તમને ગઈકાલ 2 દિવસ પહેલા ગયા મંગળવાર વાત કરી હતી કે સર્જન કરવા માટે સર્વજ્ઞપણું ને સર્વશક્તિમાનપણું જે છે એ ભગવાન પાસે છે. માણસ અલ્પજ્ઞ છે, અલ્પશક્તિમાન છે, તો એ અલ્પ સર્જન કરશે. પણ છે ખરું એની પાસે અલ્પ જ્ઞાન છે, અલ્પ શક્તિ છે, એ પ્રમાણે પોતે સર્જન કરે છે. ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે અને એ પોતે સર્જન કરે છે. પણ પછી આપણને એના પછીનો ઇમ્પોર્ટન્ટ મુદ્દો એ ખબર છે કે સર્જન એમને થોડું થાય. તમે એમ કહો કે લેમન રાઈસ કરવા છે તો ચોખા તો જોશે ને, પછી લેમન તો જોશે ને, પછી એમાં જે બી મસાલા સાઉથ ઇન્ડિયન પડતા હોય કે વઘાર માટે દાળ જોઈએ કે વઘાર માટે આ જોઈએ તે છે, બધું તો જોશે જ ને. એટલે લેમન રાઈસ કરવા માટેનું જ્ઞાન જોઈએ, લેમન રાઈસ કરવા માટેની શક્તિ જોઈએ, એટ ધ સેમ ટાઈમ એ બધા ઇન્ગ્રેડિયન્ટ્સ જોઈએ. લેમન રાઈસ કરવા માટે જે બી જરૂરી બધું જોઈએ. અર્થાત એના માટેનું મટીરિયલ જોઈએ, લેમન રાઈસ કરવાનું બધું મટીરિયલ જોઈએ. એટલે કોઈ પણ સર્જન માટે તો કે એ મટીરિયલ પણ જોઈએ અને સ્કિલ પણ જોઈએ, આવડત પણ જોઈએ. તો મટીરિયલને શાસ્ત્રની ભાષામાં ઉપાદાન કારણ કે, અને જે બનાવવા માટેની સ્કિલ છે
એનું જ્ઞાન છે એને તો કે શાસ્ત્રની ભાષામાં નિમિત્ત કારણ કે. એના પછીનો મુદ્દો કે ઉપાદાન કારણ પણ જોશે અને નિમિત્ત કારણ પણ જોશે. રોટલી બનાવવા માટે લોટ પણ જોઈએ અને રોટલી બનાવવાની સ્કિલ પણ જોઈએ. ઉપાદાન અને નિમિત્ત કારણ બંને જોઈએ. એટલે ઉપાદાન એટલે ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું, કારણ કે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન છે. એવું બધા જ એટલે બધા જ પંથ આવી વાત કરશે કે ભગવાન સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, ઓલ નોલેજ, ઓલ પાવર. એણે આ સૃષ્ટિનું સર્જન કર્યું, એની પાસે એ જ્ઞાન છે, કારણ કે સર્વજ્ઞ છે. એટલે એ ચાહે ક્રિશ્ચિયાનિટી હોય કે મુસ્લિમ હોય કે સનાતન ધર્મ પોતાની જાતને હિન્દુ ધર્મ કહેતા હોય, એના ફાંટા હોય, બધા આટલું તો કહેશે જ કે સર્વજ્ઞ સર્વશક્તિમાને આ સૃષ્ટિનું સર્જન કર્યું. એની પાસે એ બધું ઓલ નોલેજ હતું. હવે પછીના મુદ્દાથી વૈદિક સનાતન ધર્મ અને બીજા જે ધર્મના ફાટા છે અહીંયાથી જુદા પડી જશે. હવે પછીના પોઈન્ટથી. કયો પોઈન્ટ? તો કે ભગવાન ઉપાદાન કારણ પણ છે, ભગવાન નિમિત્ત કારણ છે. ત્યાંથી ફાટા જુદા પડી જશે. એ લોકો એવું કહેશે કે ભગવાને સર્જન કર્યું, ત્યાં સુધી કહેશે બધા. પણ અગર તમે હવે એક વધારે પ્રશ્ન પૂછો કે જો સર્જન માટે ઇન્ગ્રેડિયન્ટ્સ મટીરિયલ તો જોઈએ, તો એ મટીરિયલ ભગવાન ક્યાંથી લાવ્યું? આ પ્રશ્નનો જે જવાબ આવે ત્યાંથી વૈદિક આપણો સનાતન ધર્મ અને બાકીના ફાટા એ બધા અહીંયાથી જુદા પડી જશે. એ લોકો પાસે એનો જવાબ નથી. એ લોકો એની રીતે મનઘડત બધા જવાબ કેવી રીતે આપે? હું તમને કહું કે અમારા ભગવાન જે છે ને એ ફલાણા લોકમાં બેઠા છે અને ત્યાંથી સર્જન કરે છે. એ કોઈક લોકમાં બેઠા છે ને ત્યાંથી સર્જન કરે છે. અને એ લોકમાં તમે મરણ પછી આવશો એના ધામમાં, તો તમારી મુક્તિ થઈ જશે. ત્યાં ધામમાં આવશો તો તમને ભગવાનની નિત્ય લીલામાં તમે સામેલ થશો. એટલે કેટલી જુદી જુદી વાત કરશે. ટૂંકમાં એનું કહેવાનું હોય કે કોઈ T1 ઉપર, કોઈક ટાઈમ T1 ઉપર ક્યાંક ભગવાન બેઠો છે કોઈક જગ્યાએ, અને ત્યાંથી બેઠો એકચ્યુઅલી એ કંઈક સર્જનની પ્રક્રિયા કરી રહ્યો છે. એટલે જેવી રીતે કોઈક વ્યક્તિ જે છે ફેક્ટરીમાં હોય ને ફેક્ટરીમાં બેઠો સર્જન કરે, એવું બધાના મગજમાં કલ્પના છે. હવે એ વસ્તુને આપણે ખાલી લોજિકલી આગળ પૂછે તો કે એને જે તે લોકમાં બેઠો બધાનું સર્જન કરે છે અને બધાનું પ્રભવ પ્રલય કારણ છે, જીવોની ગતિ આગતિનું નિયંત્રણ કરે છે, લય બી કરે છે. પણ સર્જન કરવા માટે મટીરિયલ પણ જોઈએ. તો એ ભગવાન મટીરિયલ ક્યાંથી લાવ્યો? તો એનો જવાબ કોઈ પાસે છે નહીં. અને એ જવાબ એટલો ત્યાં આગળ એક્ઝેક્ટલી આખા એનો જે અદ્વૈત તત્વના ઈશ્વર સર્વવ્યાપી છે એના બધા સિદ્ધાંત, એનું રહસ્ય કે એનું મૂળ ત્યાં છુપાયેલું છે. ભગવાન એક વ્યક્તિ વિશેષ નથી, સમગ્ર બ્રહ્માંડના કણકણમાં વ્યાપ્ત છે, ઉપાદાન કારણ રૂપે. એ એક્ઝેક્ટલી ત્યાં બેઠેલું છે. રૂટ કોઝ ત્યાં છે. જેવું વ્યક્તિ એમ કે એ તો કોઈ સ્થાન ઉપર બેસીને એ સર્વજ્ઞ છે ને એ બધું બનાવ્યા કરે છે, પણ બનાવવા માટે એ મટીરિયલ ક્યાંથી લાવ્યું? એટલે જે મને સનાતન ધર્મ કે એ પોતે જ મટીરિયલ બની ગયો, અર્થાત સમગ્ર સૃષ્ટિ રૂપ એ બની ગયો.
જે તૈત્તરીય ઉપનિષદમાં હવે આવશે, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, પ્રવેશ શ્રુતિ આવશે તૈત્તરીય ઉપનિષદમાં, તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત. એને બનાવી અને જણે કેણે એમાં પ્રવેશ કર્યો. પ્રવેશ શ્રુતિ આવી છે કે માટી જે છે એમાંથી ઘડા બન્યા આટલા બધા, અને પછી માટીએ એમાં પ્રવેશ કર્યો. ઇટ ઇઝ એઝ ધો માટી જ ઘડા રૂપે આવી છે, માટી જ કુંડા રૂપે આવી છે, થોડી માટી અંદર પ્રવેશ કર્યો છે. તત્સૃષ્ટવા તદેવાનુપ્રાવિશત, એટલે ભગવાન સૃષ્ટિ રૂપ બન્યો છે. ઇન અધર વર્ડ, પોતે જ ઉપાદાન કારણ છે, પોતે જ નિમિત્ત કારણ છે. મટીરિયલ પોતે જ છે. મટીરિયલ બીજે ક્યાંકથી જો એને લેવા જવું પડે તો ઓલરેડી સર્જન થઈ ગયું છે એવું કહેવાય. ને કોઈ એને મટીરિયલ આપે તો મેં તમને વાત કરી હતી એમ લેબર કોન્ટ્રાક્ટર બની છે. તમે એને મટીરિયલ પ્રોવાઈડ કરો છો ને એ કોઈના આદેશથી સર્જન કર્યા કરે છે. એટલે પહેલું હવે ટાઇટલ આવશે, પહેલું સર્જન માટેનું ટાઇટલ નહીં પણ સર્જન માટેનો પહેલો ટેકનિકલ શબ્દ આવશે કે ઉપાદાન અને નિમિત્ત જુદા નથી, એ બંને એક જ છે. દેટ ઇઝ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. ભિન્ન નથી, જુદા જુદા નથી, એને કહેવાય અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. જુદા નથી ક્યારે. એટલે એ દર્શાવવા માટે અર્ધનારીશ્વરનું ભગવાનનું રૂપ છે. એ બંને ક્યારેય જુદા નથી. ઉપાદાન અને નિમિત્ત એક જ છે. મટીરિયલ બી પોતે અને એ બનાવવાની સ્કિલ પણ પોતે, બંને જુદા નથી. સો આખું જગત બનાવવા માટે એને મટીરિયલ ક્યાંયથી શોધવા જવું નથી પડ્યું. પોતે મટીરિયલ બની ગયો, પોતે ઉપાદાન કારણ બની. તમે એમ કહો એવું ક્યાંય સૃષ્ટિમાં હોય તો મુંડક ઉપનિષદમાં એનું એક્ઝામ્પલ આપે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. પૂર્ણનાભિ એટલે કરોડિયો. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. જેવી રીતે કરોડિયો છે એ પોતાનું આખું વેબ જે છે, આખું ઝાડું પોતાનામાંથી જ બનાવે, અને પછી જ્યારે એના કેસમાં એવું છે કે એને જ્યારે ડર લાગે ત્યારે પાછું આખું પોતાનામાં સમેટી લે. એટલે કે સૃજતે ગૃહ્ણતે છે, એ સર્જન બી કરી શકે અને આખું પોતાનામાં વિડ્રોલ બી કરી શકે. સો એમ કહ્યું કે ક્યાંય એવું એક્ઝામ્પલ છે ને કરોડિયાનું છે. અને બીજું મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે સ્વપ્નનું એક્ઝામ્પલ. પણ સ્વપ્નનું એક્ઝામ્પલ છે એ ખાલી અભિન્ન નિમિત્તનું નથી. એ સ્વપ્નનું એક્ઝામ્પલમાં પણ ઉપાદાન અને નિમિત્ત કારણ હું જ છું. સ્વપ્નની વસ્તુઓ બનાવવા માટે મારે ક્યાંયથી મટીરિયલ લેવા જવું ન પડે. સપોઝ સ્વપ્નમાં વ્યક્તિએ પોતાનું અપાર્ટમેન્ટ જોવે છે તો અપાર્ટમેન્ટ બનાવવા માટે થોડી કઈ લેવા જાય છે ઈંટ ને સિમેન્ટ ને રેતી. ક્યાંથી બનાવ્યું આખું અપાર્ટમેન્ટ? પોતાનામાંથી. પછી બનાવવાનું જ્ઞાન કઈથી કાઢ્યું? પોતાનું. એટલે એવું નથી કે વિવર્તન ઉપાદાન અને નિમિત્ત કારણ એક જ જગ્યાએ હોય એવા એક્ઝામ્પલ નથી. છે પોતે જ પોતાથી સર્જન કરી શકે, પોતાના જ્ઞાનથી કરી શકે એવું આપણે જગતમાં જોઈ શકીએ છીએ. એટલે એક શબ્દ આપણે ફિક્સ કરીએ. પેલા ફિક્સ આપણે કર્યું ઉપાદાન ને નિમિત્ત કારણ. પછી મેં એક વસ્તુ એડ કરી, ધેટ ઇઝ અભિન્ન. વન એન્ડ સેમ, બંને એક જ છે. ભગવાન જ મટીરિયલ બન્યા, ભગવાનને આખી સૃષ્ટિ સર્જવાનું જ્ઞાન બી ભગવાન પાસે. એટલે હવે આખો શબ્દ થયો અભિન્ન
નિમિત્ત ઉપાદાન કારણ. હવે પાછો એક શબ્દ હવે હું એડ કરીશ, અને ધેટ ઇઝ વિવર્ત. એટલે વિવર્ત શબ્દ સામે બધાને જરાક અઘરું લાગતું હતું, પણ એવું અઘરું નથી, તરત સમજાઈ જશે. દુનિયામાં એવા કારણો બે પ્રકારના, એકને પરિણામી ઉપાદાન કારણ કહેવાય, એકને વિવર્ત ઉપાદાન કારણ કહેવાય. ધારો કે દૂધમાંથી દહીં બને ને, તો એને પરિણામી ઉપાદાન કારણ કહેવાય. દૂધમાંથી દહીં બને તો પરિણામી ઉપાદાન કારણ એટલે શું? તો કે દૂધ સફેદ હોય તો દહીં બી સફેદ જ, અને દૂધમાંથી દહીં બને પછી દૂધ ન રહે, પછી દહીં જ હોય. એટલે તમે એને પરિણામી ઉપાદાન કારણ, અથવા દૂધમાં વિકાર આવ્યો તો વિકારી ઉપાદાન કારણ, જે કેવું હોય કયો. પરંતુ એક બીજું પણ એવું ઉપાદાન કારણ છે જેને વિવર્ત ઉપાદાન કારણ કહે, કે આમાંથી આ વસ્તુ બને છે ખરી. આમાં કે કોઈ પણ વસ્તુ બનવી એટલે એમ કે ધારો કે માટીમાંથી ઘડો બનવો, સુવર્ણમાંથી ઘરેણા બનવા, એવી રીતે દૂધમાંથી દહીં બનવું. તો આ જુદા જુદા એમ કે એકમાંથી બીજી વસ્તુ બને છે, તો એમાં બધામાં ઉપાદાન કારણ વપરાય છે. જે મટીરિયલ હોય વપરાય જાય ઇન ધ પ્રોસેસ. ઘરેણા બને તો કઈ પછી સોનું ન રહે. હવે ભગવાન આખી સૃષ્ટિના અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ તો છે, પણ એનું ઉપાદાન કારણ પણ એ જે એ મટીરિયલ કોઝ રૂપે જે છે, એ એવું મટીરિયલ કોઝ રૂપે નથી કે જ્યારે પોતાનામાંથી સૃષ્ટિ બનાવે તો પોતે ખાલી થઈ જાય, પોતાનો નાશ થઈ જાય, રેને એવું નથી. પરિણામી ઉપાદાન કારણ નથી. પરિણામી ઉપાદાન કારણમાં ઉપાદાન કારણ ઝીરો, હવે રહ્યું જ નહીં. આ કેવું ઉપાદાન કારણ છે? તો કે પરિણામી નથી, વિવર્ત ઉપાદાન કારણ છે. વિવર્ત ઉપાદાન કારણની હું વ્યાખ્યા આપું છું તમને, એટલે તમને એકદમ સમજાઈ જશે. એકદમ સાવ સિમ્પલ છે વ્યાખ્યા. સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતર આપત્તિ. સ્વસ્વરૂપ અપરિત્યાગેન રૂપાંતર આપત્તિ. સ્વ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના એક વસ્તુ બીજી વસ્તુમાં રૂપાંતરિત થઈ જાય. પોતે એઝ ઇટ ઇઝ એમનેમ જ રહે. સ્વ સ્વરૂપનો ત્યાગ કર્યા વિના કંઈક સર્જન થઈ જાય. આપણને જ્યારે સ્વપ્ન આવે તો તમે મને કહો કે મારા સ્વરૂપનો ક્યાં ત્યાગ થયો? ન તો મારામાં લાકડું આવી ગયું, ન તો લોખંડ આવી ગયું, ન તો સિમેન્ટ આવી ગયું. કાંઈ સ્વ સ્વરૂપમાં કોઈ ચેન્જ આવ્યા વિના મકાન, હું જ મકાન બનું છું, હું જ વૃક્ષ બનું છું, હું જ અંદર કાર બનું છું, હું જ મિત્રો બનું, હું જ સગાવાલા બનું. મારા સ્વપ્ન સૃષ્ટિની બધી વસ્તુ હું બનું, તોય તે મારામાં કોઈ પણ પ્રકારના સ્વ સ્વરૂપમાં કોઈ ચેન્જ આવ્યા વિના બનું છું. ધેટ ઇઝ વિવર્ત. પરિણામી ઉપાદાન કારણ નથી, ઇટ ઇઝ વિવર્ત. કોઈ પણ પ્રકારનો ચેન્જ આવ્યા વિના બની જાય. એટલે મેં ગઈ વખતે તમને કીધું હતું કે ભગવાન આખા જગતના ઈશ્વર છે, તો હું મારી આવડી નાનકડી સ્વપ્નની દુનિયાના આપણે છોટા ઈશ્વર છીએ. નાનકડું આપણે આપણું સર્જન કરીએ છીએ, અને એક્ઝેક્ટલી વિવર્ત ઉપાદાન કારણનું એક્ઝામ્પલ છે. આપણા મગજમાં બધા ઉપાદાન કારણ પરિણામી છે, એટલે આપણને આમાં તકલીફ થાય છે સમજવામાં. એટલે અહીંયા આગળથી જ્યારે તમે એક તો અભિન્ન અને વિવર્ત એ બે શબ્દ સમજો ને, અને બરાબર સમજાય તો આપણને માયા, જગત, સર્જન, સમગ્ર સૃષ્ટિમાં ઈશ્વર વિલસી રહ્યો છે તો મન કા દેખાતો નથી? અરે ભાઈ, વિવર્ત ઉપાદાન કારણ છે.
હું તેને ટચ કરું તો મને કા ભગવાનનો સ્પર્શ નથી થતો, વિવર્ત ઉપાદાન કારણ. એટલે બહુ બધા પ્રશ્નોના જવાબ આ બે શબ્દો સમજવાથી આવશે, અભિન્ન એન્ડ વિવર્ત. અભિન્ન સમજવાથી ખબર પડે કે ભગવાન જ સૃષ્ટિ રૂપે છે, અને વિવર્ત સમજવાથી ખબર પડે કે સમગ્ર સૃષ્ટિમાં અનુસ્યુત છે, જે મારા સ્વપ્નમાં હું જ અનુસ્યુત છું, હું જ ઓલ પરવેઝિવ છું મારી સ્વપ્ન સૃષ્ટિમાં. અને વિવર્તથી ખબર પડે કે હું જ મારા સ્વપ્નમાં આખા સ્વપ્નના કણકણમાં વ્યાપ્ત છું, હું જ. પણ તોય તે મારામાં એસ જ એક વ્યક્તિ તરીકે કોઈ પણ પરિવર્તન નથી આવ્યું, તો બી હું જેમાં બધું જ આપણે બનેલ છે, જડ ચેતન છે કે બધું આપણે બનેલ છે. દેટ ઇઝ વિવર્ત ઉપાદાન. એટલે ભગવાન સમગ્ર સૃષ્ટિનું સર્જન પોતાની પરા અને અપરા પ્રકૃતિ વડે આવી રીતે સર્જન કરે છે. પોતે જ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ બની અને સર્જન કરે છે. અને આખું સર્જન જે છે એ ભગવાન કહે છે, હું મારી પરા પ્રકૃતિ વડે, હું એ ચૈતન્ય આત્મભૂત પ્રકૃતિ વડે સમગ્ર સૃષ્ટિને હું ધારણ કરું છું. એટલે સમગ્ર સૃષ્ટિનું ભગવાન આ રીતે કે છે, હું આ રીતે પ્રભવ અને પ્રલય, એ સૃષ્ટિ સ્થિતિ લય કારણ હું જ છું સમગ્ર સૃષ્ટિ માટે. એટલે આદિ શંકરાચાર્યજી કહે છે, યસ્માદ મમ પ્રકૃતિમ યોનિઃ કારણમ સર્વભૂતાનામ અતઃ અહમ કૃષ્ણસ્ય, કૃષ્ણસ્ય એટલે સમસ્તસ્ય, સમગ્ર જગત પ્રભવ, ઉત્પત્તિ, પ્રભવ એટલે ઉત્પત્તિ, પ્રલય એટલે વિનાશ, તથા પ્રકૃતિ દ્વયદ્વારેણ અહમ સર્વજ્ઞ ઈશ્વર જગત કારણમ ઇત્યર્થ. આ રીતે હું જગતનું કારણ છું. એટલે બાકીના મેં તમને કીધું કે ધર્મના બધા જ પાટાવાળા જે છે એ લોકો ભગવાનને જુદા રાખશે કોઈક જગ્યાએ સ્થાન વિશેષમાં, અને સર્જનને જુદું રાખશે. ખાલી તમને વેદમાં જ આ વસ્તુ જાણવા મળશે કે ભગવાન અભિન્ન નિમિત્ત કારણ રૂપે છે, માટે સૃષ્ટિમાં જે કાંઈ છે એ બધું ઈશ્વર રૂપ છે. અને માટે આપણે કોઈ પણ રૂપમાં ભગવાનનું આવાહન કરી શકે, ગંગા રૂપે બી કરી શકે, હિમાલય રૂપે બી કરી શકે, વૃક્ષ રૂપે કરી શકે, પૃથ્વી રૂપે કરી શકે. એક એનો ગણપતિ ભગવાનની વિગ્રહ નથી તો એક સોપારી રૂપે કરી શકાય, ને હળદરના ગાંઠિયા રૂપે બી કરી શકાય, કોઈ પણ વડ રૂપે કરી શકાય. આજે વટ સાવિત્રી પૂનમ છે ને, તો વડ રૂપે બી ભગવાનનું આહ્વાન કરી શકાય. કોઈ બી રૂપે તમે ભગવાનનું આહ્વાન કરી શકો, કારણ કે ભગવાન અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, સમગ્ર સૃષ્ટિમાં ઉપાદાન કારણ રૂપે વ્યાપ્ત છે. અને પછીથી ભગવાન હવે સૃષ્ટિ પ્રક્રિયા કીધા પછી હવે પોતે તો કે હવે પોતાનો જે મહિમા જે છે, પોતે શું છે એ હવે 7મા શ્લોકથી વર્ણન શરૂ કરશે. કાલે જોઈ લઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હમણાં મંડે ટ્યુઝડે